બનાવ શું બન્યો તો આખો? એટલે અમે બોલિંગ કરતા હતા, હું ને મારા બે ફ્રેન્ડ ગોંડલથી આવ્યા હતા અને નીચેથી આગ લાગી અને સ્ટાફ આવ્યા, 2 જણા કીધું કે તમે ભાગો, આગ લાગી છે નીચે. અને ઉપર ધુવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા, એનો સ્ટાફ આખો. અને અમે બધાની પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન શક્યા ને આ બધી ટ્રાફિક થઈ ગયો હતો. પછી મેં પ્રકાશ પડ્યો ને અમે જોયું પણ પતરું હતું, પતરા મેં પાટું માર્યું, ત્યાંથી અમે 5 જણા ત્યાંથી ઠેકડો મારી ગયા બીજા માળે. તમે કેટલા લોકો હતા? અમે ગોંડલથી 3 લોકો આવ્યા હતા. કોણ કોણ હતા? હું ને મારા 2 ફ્રેન્ડ. અચ્છા, તમે ગોંડલથી આવ્યા, એમાં બધા બચી ગયા છો? ના, 2 જણા નથી, મળ્યા જ નથી હજી. શું નામ છે? સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા. અચ્છા, ગોંડલથી આવ્યા. હા, ટોટલ અહીંયા કેટલા લોકો હતા? ટોટલ 70-80 જણા. અચ્છા, અંદર કેટલા લોકો હતા? 70-80 લોકો. કેવી રીતે આખું થયું એ પહેલેથી? નીચે ગેસનો બાટલા 2 ફાટ્યા અને ઉપર ગેસના બાટલા ફાટ્યા? વેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં. અચ્છા, વેલ્ડિંગ નું કામ ચાલતું હતું. પછી એમાંથી આગ ઉપડી ઉપર આવી. સ્ટાફ દ્વારા કઈ બચાવો કામ? નહીં, કોઈ નહીં. તો પછી કઈ રીતે આવું ગેમ ઝોન જ ન હોવું જોઈએ. સ્ટાફ દ્વારા કઈ બચાવ જ નથી કર્યો. કોઈ ભાગી ગયા બધે. સ્ટાફ શું કરતો તો? હું સ્ટાફ ભાગી ગયો પોતપોતાનું. ખાલી એકવાર કીધું કે ભાગો, આગ લાગી, પછી કોઈ બચાવ આવ્યું નથી ને કઈ એક્ઝિટ રૂમ હતો નહીં ત્યાં. પોતપોતાની રીતે બધા પોતપોતાની રીતે. નાની ઉંમરના બાળકો કેવડા હતા? નાની ઉંમરના 20-25 હતા, એમાંથી 10 મેં નીચે ઉતાર્યા, મેં પોતે. અને તમે કઈ રીતે હા, ઉપરથી ઘા કર્યા, ભાઈ નીચે ઉતારી લીધા. કોણ છે લાપતા? મારા બે ફ્રેન્ડ મારી ભેગા સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા. ક્યાંના છે? ગોંડલના જ. બરોબર. અને અત્યારે એમના કોઈ પરિવારજનો આવ્યા છે? હા, ત્યાં જ છે. ટીઆરપી છે. કેટલા લોકોના મૃત્યુ થયા હશે અંદર? 25 નો આંકડો બતાવે છે અત્યારે. અંદર તમે શું જોયું એ તમે બતાવો. અમે રમતા હતા અને પછી એક ભાઈ શું રમતા હતા? બોલિંગ કરતા હતા. બરોબર, પહેલેથી વાત કરો. બોલિંગ કરતા હતા અને ઉપર ત્યાં ગેટ છે, ત્યાંથી ધુવાણો આવ્યો અને એક ભાઈ ભાગ્યા સ્ટાફના. એમ કીધું કે ભાગો બધાય. પછી એને સ્ટાફ બધો ભાગી ગયો, અમને કોઈનો બચાવ કર્યો નહીં અમારો. અને એમ કીધું કે અહીંયા એક્ઝિટ રૂમ, અહીંથી ભાગો. ને એક્ઝિટ રૂમ હતો ને ત્યાં ટ્રાફિક થઈ ગયો હતો ને ત્યાં ઇલેક્ટ્રિકની લાઈનો હતી બધી, એટલે ત્યાંથી કોઈ ભાગ્યું નહીં. અને પછી મેં પાટું મારીને પછી 5-10 જણા ત્યાંથી ભાગ્યા. પતરું કેવું હતું? કઈ રીતે તોડ્યું? પતરું પાટું મારીને. કઈ ગેમ રમતા હતા બાળકો? બાળકો હતા વધારે બાળકો નીચે હતા, ગ્રાઉન્ડ ફ્લોરમાં. અમે ફર્સ્ટ ફ્લોરમાં હતા. અચ્છા, યુવાનો ફર્સ્ટ ફ્લોરમાં, બાળકો નીચે. બાળકો કોઈ જાનહાની નથી થઈ? બાળકોને થઈ છે. ઉપર પેરેન્ટ્સ સારા આવ્યા હોય ને થયું હોય ને. નીચે બાળકો હતા એ નીકળી ગયા? હા. ઉપર પેલા માળે હતા એ બધા ફસાઈ ગયા, કેમ કે નીચે જ આગ લાગી હતી. કોઈ ફાયર રોકવા માટે કોઈ બાટલા કે એવું કોઈ યુઝ નહીં, ત્યાં ગેમ ઝોનમાં કઈ હતું જ નહીં. ફાયર બ્રિગેડ બોલાવી, ફોન કર્યું, ત્યાંથી આવ્યું. કેટલી મિનિટમાં આખું થયું હશે? 10-15 મિનિટમાં થયું ને 10-15 મિનિટમાં આવી ગઈ ફાયર બ્રિગેડ. ફાયર બ્રિગેડ આવી ગઈ? આગ કેટલી વારમાં પ્રસરી ગઈ? 15-20 મિનિટમાં આખા ગેમ ઝોનમાં. હું ને મારા 2 ફ્રેન્ડ આવ્યા હતા ગેમ ઝોને ગેમ રમવા, અને ઉપર અમે ગેમ રમતા હતા અને ટીઆરપી ગેમ ઝોનમાં ગેમ રમતા હતા. અને નીચે આગ લાગી અને તેનો સ્ટાફ આવીને કીધું આગ લાગી, બધા ભાગો. અને સ્ટાફ પોતે ભાગી ગયો અને અમને કોઈને ભાગવાનું કીધું પણ એક્ઝિટ રૂમ ને એવું બતાવ્યું નહીં. હતો જ નહીં એક્ઝિટ રૂમ ચોકે. પછી અમે પતરું તોડીને ભાગ્યા અને બીજા બધા નીચે ધુવાણા ને એવું હતું, ત્યાંથી ભાગી શકાય એમ હતું નહીં. તમે પતરું જાતે તોડી? હા, હા. કેટલા લોકોને બચાવ્યા છે? મેં 5-10 લોકોને. 5-10 લોકોને 5 બાળકોને એમાંથી. તમે સાથે હતા એ બધા કે કોઈ લાપતા છે? લાપતા છે ને, મારી સાથે 2 હતા. મારા ફ્રેન્ડ 2. શું નામ? સત્યપાલસિંહ જાડેજા, શત્રુઘ્નસિંહ ચુડાસમા. બરોબર. હવે એમના કોઈ પરિવારજનો એને હા, ટીઆરપી ગેમ ઝોન જ છે. કુલ કેટલી એ સમયે કેટલી વારમાં આગ પ્રસરી હશે અને શેના કારણે આગ પ્રસરી હશે? આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં બાટલો ફાટ્યો ગેસનો અને અમે ઉપર ધુવાણો આવ્યો તો કીધું કે ભાગો. પછી અમે જેવા બહાર નીકળો હું એટલે 10 જ મિનિટમાં આખા ટીઆરપી ગેમ ઝોનમાં આગ આવી ગઈ. 10 મિનિટમાં પ્રસરી ગઈ? 10 જ મિનિટમાં. કોઈ બુજાવવાની કોશિશ ન કરી નહીં. પછી ફાયર બ્રિગેડ આવી, 15 મિનિટ રહીને આવી. તમે જ્યાંથી ટિકિટ લીધી હતી અહીંયા કોઈ મેનેજર કે કોઈ હતા? કોઈ હતા? ટિકિટ લેવાનું ગ્રાઉન્ડ ફ્લોરમાં હતું ને રમવાનું ફર્સ્ટ ફ્લોરમાં હતું. નાના બાળકો નીચે હતા? નાના બાળકો નીચે હતા, એનું ગેમ ઝોન નીચે હતું. જે પેરેન્ટ્સ ભેગા આવ્યા નાના બાળકો એ બી ઉપર હતા, એના ચાન ગઈ છે, એને ચાનાની થઈ. શું કહેવાનું થાય છે તમારી? આવી ગેમ ઝોનો બંધ કરવી જોઈએ? આવી ગેમ ઝોનો બંધ કરવી જોઈએ તદ્દન. આવી સેફટી રૂમ નહોતું, શું કહેવાય એક્ઝિટ ડોરે નહોતું કાંઈ. ક્યાંથી ભાગવું એ કોઈ ખબર નથી? હા, એક જ ડોર હતો, એ આવવાનો. ત્યાંથી ધુવાણા ગોટા આવતા, ત્યાંથી કોઈ ભાગી શકે એમ હતું નહીં. પતરું નો તૂટ્યું હોત તો તમારે અઘરું? હા, 100%. પતરું તોડી નાખ્યું. કેવી રીતે? પગેથી 5-10 પાટા માર્યા, તૂટી ગયું. કેટલા લોકોએ તોડ્યું? 2 લોકો એમ. ચોક્કસ જે દ્રશ્યો બતાવવાનું આ જે ગેમ ઝોન છે, કઈ રમત રમાડવામાં આવતી? ત્યાં ગેમ ઝોનમાં બોલિંગ,
પછી નીચે નાના બાળકો નીચે ઈ, પછી પેન્ટ બોલ ને એવું બધું છે. નાના બાળકો બધા નીકળી ગયા નીચે એ નીચેથી નીકળી ગયા, અડધા નીકળી ગયા કેમ કે આગ નીચે જ લઈ ગઈ હતી. અચ્છા એટલે વેલ્ડિંગ નું કામ ચાલુ વેલ્ડિંગ નું કામ ચાલુ હતું. કન્ફર્મ હા કન્ફર્મ. બ્લાસ્ટ શેમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટ તો અમે ઉપર હતા એ ખબર નથી, પણ બધા એમ કીધું કે બાટલા ફાટ્યા ગેસના. થોડીક જ વારમાં બધી પ્રસરી ગઈ. હા